છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ વહેલી સવારથી મતદાન મથકો ઉપર લાઈનો લાગી છે અને મતદારોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ તેઓના પરિવાર સાથે મતદાન કર્યું હતું। પૂર્વ સાંસદ મતદાન કરી છોટાઉદેપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનું આ વખતે બોર્ડ બનશે અને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બનશે એમ પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે। એમાં અમે લોકો એક નાગરિક તરીકે સંવિધાનમાં મત આપવાના અધિકારની રૂએ મતદાર તરીકે અમે આજે મતદાન કર્યું છે। છોટાઉદેપુર નગરપાલિકામાં ઘણા લાંબા સમયથી વહીવટદારની જગ્યા ઉપર વહીવટ ચાલતો હતો। આ વખતે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજના દિવસ પછી જે ચૂંટાશે એ વહીવટની અંદર ભાગીદારી કરી અને નગરપાલિકાનો વહીવટ સંભાળશે। અમે સૌ પ્રથમવાર નગરપાલિકાની અંદર મારા દીકરા પણ નગરપાલિકાના પ્રેસિડેન્ટ તરીકે 2 ટર્મ રહ્યા છે, પરંતુ આજે એક નવો વળાંક અમારા તરફથી થયેલો છે, જે અમે લોકો કોંગ્રેસ પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીની અંદર ભળી ગયા છે અને સૌ પ્રથમવાર અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલના 5 વોર્ડની અંદર અમે લોકો 20 ઉમેદવારો ઊભા રાખ્યા છે। 2 વોર્ડની અંદર 1 નંબર અને 5 નંબર એમાં અપક્ષ ઉમેદવારો ઊભા રાખેલા છે। એમ કરીને આ વખતે સૌ પ્રથમવાર નગરપાલિકાની અંદર અમારી કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ થયા બાદ નગરપાલિકાનું બોર્ડ ભાજપનું બનશે એવો 100% શ્રદ્ધા અને વિશ્વાસ છે। નગરપાલિકાના વહીવટની અંદર નવું બોર્ડ બને તો એક સારી રીતે સરળ વહીવટ થાય। નગરપાલિકાથી લઈને તાલુકા, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર સુધી સરળ વહીવટના કારણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે તો વહીવટની અંદર ખૂબ સરળતા રહેશે। પાર્ટીમાં અમે લોકો ભળ્યા પછી પાર્ટીની જે જવાબદારી છે, પાર્ટીના એક આગેવાન તરીકે અમે લોકો પાર્ટીને વફાદાર રહી પાર્ટીના જે ઉમેદવારો મૂકવામાં આવેલા છે ભારતીય જનતા પાર્ટીના, એને અમે લોકો મદદ કરીએ છીએ।